બરોબર છે આખા ગોમો કર આખા ગોમો કર પટ્ટો ફીટ બાંધો ભાઈ ઉપર ને આકાર દે છે અરે ફીટ બાંધો મને વિરોધ કરે છે ને એકની અના છોડું મારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો ને તમે બે ભાઈ અંતાને તાળવા દોટ ખેંચી લે હું આ ખાવાનું શું બગાડી ઉધી મને એક જ નહીં છોડું છોડી દે લે અમે તો એ મેલા ના જતા સરપંચ તમે તો ગોમની આબરૂ કાઢી યાર માર ખાઈને આયા કયો હું કરું ફસાઈ ગયો તો ભાઈ તું કાઈ છે ને તું કાઈ છે મને દબાયો છે ચોકે ગાડી પહોંચ બસ એ બે હારવું પડશે હો વાપર્યું હા વિકા છોડું તો નહીં હા છોડું તો નહીં અમે હું ના છોડો આયો તાને કશું નહીં કરી દીધું ને. ઇજ્જત કાઢી છે ને મારી મને બોજો છે ને પણ મોત છે ગમે ત્યારે ઈવનમાં જે કોઈ ભૂલી જાય વેર ભાઈ પૂરું લ્યા મૂવીનું મને સરપંચ ગમે તે કરો પણ યાર આબરૂ પાછી લાવો મને ગામડામાં આવું ને આવું થશે ને તો આપણા ગામમાં બીજા રાજ કરશે રાજ કરશે એટલે ભાઈ મને ગમમાં ફેવર્યો ગમમાં આખા ગમમાં ગાડી બોધીને ફેવર્યો તો તે જોયો તો પેલી ડેરીથી લઈ જતા હતા મેં જોયા તા પણ હું નતો આવી શકતો તાન પણ બદલો લીધા વગર હું તને નહીં છોડું ભાઈ આ જો સરપંચ બૈરો ને બૈરો લાલ સોર કરી નાખ્યું છે ને. પટ્ટા પડી છે પટ્ટા મેં લેશે પટ્ટા બોધ્યા હતા કે મને તો અહીંયા ગમમાં જઈને બોધ્યો હતું ઓહો સરપંચ એમ તો શું રીતો મારું કોઈ ના રીત પણ ઘરમાં દુશ્મન પેદા થતા ભાઈ મારા આપણા ગામના દુશ્મનો એમાં પેલા ગોડો અને પેલા સંપાને હા કી ધધરો કી ધધરો મારા પિયરું દી કી ધધરી લઈ જો કી આવો બોલ્યો તો એ રહ્યો ગમે તે કરો પણ બદલો લ્યો બદલો એટલે ઈવન હાલ નહીં ખબર પડે રાગે હું બેઠો મારે ઈવન ભાઈ આ તો જોમું થઈ ગયું છે તો અમુલ લોહી જમી જશે ના હોય તો ટ્યુબ મંગાવી છે પેલી પેલી મોટું આવે છે ને એ લગાવી પડશે રેનોન હા રેનોન જે આવે એ પણ લગાવો તો વેદનું બોલાવું વેદનું બોલાવું ખોટા કરતા નહીં કરવા હા પૂછ્યા વગર લઈ જઈ અને હાલવાનું તો નામ લેવાનું જ નહીં જાણે તાને બધું જે હોય મારે ગમેથી ઘેર લેવા જવું જ પડે હું પહેરી ફરતા હા રે તાણા સુસામાં સાને અને દાર તો જેવો માર પડે દો અને ગોમની સેવા કરવા નીકળે હવે હને સરપંચ તાણા હું કશું ડાચામાં શા રાખ હું તો કહું ડાચું ઇધર મચડી નાખ્યો તો હારું હતું તે એને ડાચા જોવા ના થોત સંપા માપમાં છે વરી નાના હોય રસ્તા થઈને નેકરી પડું છું તે હોય તમારી વાર રાખો મજા નહીં આવે કીધું હજી કહું છું હા ખાઈ જજો અમાર તો મજા છે તમને જ્યાં ટીપ્યા તાય દાળ પડી આબરૂ કાઢી છે ને અને હજી તું તારે રહી જતો હોય તો હજી ગમો ફૂંક જા માઇક મેલ મંદિરમાં સંભાળી તારી હોજ કુટી નાખું આજ તો આબા જા આજ તો મારીને હા કાઢી નાખું ચો પાછો ડબલું લઈને આવી છઠ્ઠ લઈને બેસી જાય છે પણ આજ બેહો તો ઢેફું ને ડેકી ઢેફા ના પટાઈ દઉં તો કહેજે એંડા તમારું ઓલે વાયા છે મોય ઘઉં તમારું ઓલે વાયા છે સમજાવવા નીકળી પડ્યો હતો સરપંચ અમે તો ખોટા જોતો રખડો છો અભડ્યો એ કોટીઓ મોટીઓ ઘેર બનાવો ઘેર એ માપમાં બોલ કે માપમાં રહેવાનું હો મજા નહીં આવે લ્યા અરે અવાજ પહેલા કર્યો હોત ને તો સારું હતું અને આ કોઠીઓ મોટીઓ તમને ના જોવું મારા જવાન જોવું હવે એવું કર્યું તો સરપંચ જેવું અને હું તમે ફરતા હો લે ચમ એટલે લ્યા દાણ ચમ એટલે લ્યા તો ગાડી છેડી બોજીને માર્યા હતા હા તે પોતા માર્યા મેલ્યા હતા તે માર્યા હતા એટલે પણ વાકા તો માર્યા હતા આજે પણ સરપંચ થી માર ખાતે બધું સરપંચ થવાય જ નહીં સરપંચ પણ રખાય જ નહીં આલી દેવાય કોકોને માપમાં રહેવાનું ગોઠ ભાઈ ના પડી જાય ફટ લઈને હમણાં હાલ પછી વેરાઈ જાય બધું શાપ આ તો ગામનું જેવું લાગ્યું કે સરપંચ માર ખાવા સૂંટોણા અને હું સરપંચ થતા એટલે મૂઢો તો દુખો તમારો આખા એટલું બધું કાઢી નહીં નાખ્યું હજી તો પંચમાં બેઠો છું કોઈ ઇજ્જત જેવી નહીં મેલી હજી પંચમાં બેહો કે ના બેહો અમુક કોઈ ફેર ના પડે જવાનું હોબળ્યું અમે તો તમારો ફેર લાકડામાં જ પડે એ નક્કી રાખવાનું અને આ કોટીઓ મોટીઓ અમુક ઘેર ભરાઈ ગયો જે બીજા કોકને મારા જવાનું મજરા આવે
હા મોઢાથી મોજ નથી ઉડતી એ તારે જોક હોમા પડ્યા છે એ. આ તો જેવું હતું એવું કીધું. હા, પેલા કહેવાનું છો આ બથલે આ તો કેવું તો પડે જ કે તાણે. પણ ના કીધું તો ના ચાલે જો આટલી બધી આબરૂ થઈ તો આ ટણો તો ઓછું છે. શું ટાણાની ટણું વાત ઓછું છે? નહીં ટાણાની વાત નહીં પણ આમ ગા ઉપર મરસું ના નાખવાનું હોય લ્યા. મરચું નહીં, રેત નાખું, મરચું નાખું, બધું નાખું. દાડા આવશી હા? પર રાખો એ તો મજા પણ નહીં આવે લ્યા. તમારા આયુષ્ય ઓલવો કે આયુષ્ય પેલા ઓલવો. ગોડાજી હજી તો દાડા જતા નહીં રહ્યા. ગોળિયાને તો ગજ્જુ કોઈ નાખે હું વાત કરું. એવું છે? હા, કશું હતું નહીં. રોવાના દાડા ના આવું પછી. રોવાના ના આવ, રોવાના તો તમારા આવ, બાપુ ના આવ. બાપુ ઘેર હોર રાખો એરંડો મોર રાખો. હા તે અમારા એન્ડોમાં અમે ગમે તે કરી તમે તમારું બનાવી રાખો. ભગવાન ડબ સરપંચ નહીં, સરપંચની વહુ થઈ તો ને તોય ના મેળાવામાં તો. સંડાસ બનાવી હા, સંડાસ બનાવી જરૂર નથી. આપણે ઈંડા સદ્ધર છું. આવીને ડબલું લઈને સીધા પેલા સીટો સરપંચ આ કોટો પહેરીને ફરે પેલા શરમ આપવી જોઈએ. માર ખાધા દમ છે નીકળી ગયો છો ને એવા મારા જેવા મારા સરપંચ. સરપંચ હાવ ગમે તે કર્યું પણ ગોમની આબરૂ રાહી હો. અલ્યા જવા દે તો શું આબરૂ તાન નેનજી સરપંચ ના હોવા પડી એટલે પટી દે વાત. ગોમે નોમ બની ગયું ગોમે આજુબાજુ ગામમાં વાતો થાય છે. ફેમસ થઈ સરપંચ, ગયા. હા? તમે તો પારકા ગામના સરપંચ ને માર્યું કે ગામમાં જઈ ગામ પછી ગાડી બોધી એની ગાડી બોધી માર્યું એટલે અલે આ શીરાનું શાક ના થાય ને જેની વાત ના ના થાય થાય. તાન જેમ તેમ મોણસ છું કોઈ હું પણ જે ગમે- સુધી પહોંચેલો છું. નોમ રાખ્યું ગોમનું હો. નોમ તો રાખ્યું છે પણ હજી આપણા ગામમાં બે ઘટનારો બનાવો છે. એવું હાવ ના આવું કામ કરશો તો ગોમનું નામ રહેવાનું જ છે. આવતી ચૂંટણીમાં છે ને ચૂંટણી લડવાની નહીં ડાયરેક્ટ ડાયરેક્ટ જ બધા એમ કે નેનજીન જ બનાવી દો સરપંચ બિન હળી બિન હરીફાઈ મત તાન એ વાત સાચી સરપંચ હો. પેલો તો એવો ગામ વાળો એ કિયા નેનજીન રાખો અમારા ગામમાં એ કી કોઈ દારૂ કોઈને ગાડી જ નહીં હિસકાવે રે. તાન બૂમ પાડજો સરપંચ એ તો. અભિમાન હતું ઈવોની યાર હા એ તો વાત અભિમાન કેટલું કરતા હતા ઈવોન માં કે હું જ છું એટલે બાર નેકળો ખબર પડે કે કેટલા વીઘે હોત હોય અમે ભલભલાનો અભિમાન તો ઉતરી જ જાય. તાન રાવણ જેવા રાવણ ઉતરી જતું નહીં યાર હમ. તાન વાત સાચી હો. તારે શું કરવાનું છે બોલ બહાર હું જવું આ ખેતરમાં જઈ આવું. આ ખેતર બેતર માં જા બરોબર ને હમણાં હોજે ગામમાં આવો મીટિંગ છે એવું મીટિંગ છે પેલું ઘર ને ખાઈ દેજો પાછા. એ તો બધાનો ઘર પાસ કરવાનો છે ઓહો તારે એકલા નહીં કરવાનું થઈ જાય કે થઈ જા લ્યા તાણ તાન લે હું પેલી મફળી કાઢી જોતા આવું. રાતે થોડી મફળજો મોકલાવજે પાછો હો હા છો તમારા માટે છો ના હો પાડી પાછો ગયા. એકલા ફોલીને ખાતા ને ઘેર અમે તમે યાર ના બોલાયા તો પેલું ઉપરથી વગાડી જતો રહત અને ઉપરથી મારો ભરવું પડત અને તમે તરત ઘરે આવી ગયા તો બરાબર નો માર્યો એના ગામમાં જઈ અને વસ્તી વાતો કરતી થઈ જઈ. અને આ સોફેર ગામમાં છે ને મારું તો મારું પણ આપણા ગામનું એ કોઈ નોમ ના લેવું જોવે એવી ઇજ્જત બનાવવાની છે તારે તું તારા અડધી રાતે ફોન કરજે કે જરૂર પડે તો હવે તો બની ને અબ્દુલ કરી. આવું છોકરું રે આવું રોકડું બસ લ્યો હું આવું માં જઈને અરજી આવો હા કોઈ સરપંચ ની વાતો થાય છે તાને આજુબાજુ બધા નેનજી થાય છે અમો મજા આવશે સરપંચ પણ કરવાની તાને હું કરું તો ઇજ્જત પાછી આવો હું કરું નથી આવી લ્યા આની માયો રખડતી મેલી દીધો છોકરો ને વાયકાન વાય તું આવતો ને મારા વગર ઇજ્જત વગર નો થઈ ગયો પાછો તું એ લડાઈ થવા મારતો બોલાય નહીં નક્યા તું સરપંચ છે ને તારી ઇજ્જત નહીં છોકરોને પથારી ફેવરી નાખી હતી તાને આવું બધું કી મારતો બોલાય એવું મિલું નહીં સરપંચ સાહેબ બેઠા કહું છું ના ઊંઝો છું ના મને તો બેહેલા દેખો એટલે ઊંઝી રહ્યો છું બેઠા ઊંઝી રહ્યો છું ચમ તે લાગ ગોદરું બોદરું લઈ આવ વરી ઊંઘો હોય તમારે ના મમ્મુ તો મને આમ જ ફાવશે હું હતું કયો ઘરે જો એ કર્યું ને તો પણ કીધું તો પેલા છોકરાએ હા બરોબર તઈને કાક કહું સરપંચ સાહેબ પેલું ગોમાં કોક તાડપત્રી વેચાય કે મારો વર્ષ આપણું તમને ખબર હે ને તે અરજી કરાવી હતી પેલા ગોડાલાલના છોકરા જોડે તે કોક આવી છે પણ અમો કે સહી સિક્કા જોવો ને તો જ મળે 5 મીટર તાડપત્રી નકર ના મળે તે જો પેલા સરપંચ જોડે બાજુના તમારા ગામના સરપંચ જોડે જો સહી સિક્કા કરી આવો કારણ કે મારો સિક્કો ઇજ્જત વગરનો સિક્કો વાગે તો તમને કોઈ તાટપત્રી નહીં આલે હા સરપંચ સાહેબ તમે સરપંચ હોય એટલે સિક્કા મરાવે બાકી તમે માણસ હોત ને તો હું ના આવત
ચંપા એ તો કીધું તું કે નહીં વાગે સિક્કો નહીં હવે મારી વાગે આ લોકો તમે સરપંચ છો એટલે આયા છીએ એટલે ઇજ્જત છો છે મારી અમાર ઇજ્જત નું અને હું લેવા દેવા અરે ઇજ્જત ની છ લેવા દેવા બધું લેવા દેવા તમે તમે મારી આ લોકો નહીં મારવો. હા તો હું જઉં છું આગળ અરે જો ફૂટવું હોય ફૂટી જો કોઈના બાપની બીક નહીં લાગતી મને કાઢી નાખેલો તું એ પહેલાથી બોધ્યા હતા ને બરોબર જ બોધ્યા હતા હું તો કહું હજુ બોધો તે જો કઈ જતે બોધ્યા હોય અમાર સિક્કો મારી આવો સોડો જો કે જો હા ખબર પડે તમને જો તો વાંધો નહીં હેડ તાળપત્રી નહીં મળી હવે આગલા સરપંચ તો તમે આ એટલે ખબર પડે તમને તે લઈ આવ તાડપત્રી થા બેટી દે તાડપત્રી લાઈન તાડપત્રો લેવો જો કે મારો કે સિક્કા અમે ખબર પડે સરપંચ વગર મેનો મારવામાં તો ઊંસો આવ્યો નહીં હમુદો આવો ખબર પડે લ્યા હજી તો તમે હા કહો સરપંચ તો તમારે પગે પકડવું પડશે પગ ના પકડો ને તો તલપતતા કહેવાય તો સરકારી કોમ આવું ને એટલે જવું પડે બધો કાગળિયો કમ્પ્લીટ કરવો પડે કાઠડી બોધા ફાટી પડે ને તો સારું તને ગાળો જે કરો તમે આમાં. હા. સરપંચ ને ઠાઠડી ને શેમ? જઈતી પેલા તાડપત્રી મળે તો મેં કીધું આ બે સિક્કા આ પેલા એ લખેલું હતું ને આ ત્રણ પત્તા હા. તો મેં કીધું સિક્કો કરી આલો તે આપણને નહીં પેલી મળતી ફોર્મ ઓહો, ભરતું. તાડપત્રી મળે છે ઓહો. તે ના કરી આલી કે જેવી ગરજ પડી એમ કે સિક્કો મરાવે તો તમારે કાગળ ઇજ્જત વગરનું થઈ જાય આમાં ઈકણ કે તારા શું હોપારાય બધું કેવા છોકન ઘરે પડી સિક્કા તો માર્યા ગામનો સરપંચ સિક્કો ના મારે તો તારે બીજું કરો હું હું તમારી જોડે કીધું નહીં આવી હું સરપંચ જોડે આવી સરપંચ ને તમે ગામના સરપંચ છો ને એટલા હા, આવી તાર- તમારું ડાચું જોવાય હું માંગતી નહીં તમે ચિંતા કર્યો ઘેર નહીં લેવડો મારા ગાજે અને તમે જો આ હું એ તાડપત્રી નું ફોરમ લઈને છે હેડ્યો તો એવું હા. છે હા, હેડો તાઈ સિક્કા છે ના માર્યા ગામનું સરપંચ થયો છે ને સરપંચ ઓ સરપંચ જતા તો નહીં રેન્ટુ હા પેલો તાડપત્રીના ફોરમમાં સહી કરવાની છે કે ઓય સહી કરવાની છે ને ઓય સિક્કો મારવાનો છે ત્રીજા કાગળિયામાં મારું તો આ તાડપત્રીનું ફોરમ ભરીને લાય અરે ઓબળો હા આ ઓબળતા તા ઓબળો કોમ કહું એ તો બરોબર છે આપણા એરંડોમાં ઓબળતા તા એમ કહું હા તો એ એરંડોની વાત એરંડોમાં હોય તમે સહી સિક્કો કરી આપજો તમે ના પણ મારા ચો ઇજ્જત છે મારે તો કોટી કાઢી નાખવાની છે એટલે પણ હાલ 100 તાજો જ કરવી પડે કેમ કેવું નહીં કરવી છે કેમ નહીં કરવી નહીં કરવી. સરપંચની રીતે કરવી પડે કે ના કરવી પડે સરપંચ હોય ગામના તો પછી સહી તો કરવી પડે ને સિક્કા કરવા પડે બધું કરવું અરે પડે કશું નહીં કરું હું સરપંચ છું તું સરપંચ છે કારણ જો તમે સરપંચ છો? ગોળાપા. હા તો તમે સરપંચ હોય એટલે તમે કેવું પડે છે અરે નહીં કરવી નહીં કરવી છે હવે મારે કરવાનું હોય એમ કે મારા ડોહો નહીં એટલે આ ચરબી કાઢે સારે તો હતા હે? ઓ રાખી પડે બરાબર. પેલા માપમાં રહેવું પડે પેલા એ તો તમે માપમાં રહેતા હતા ને? હાનો માપમાં રહેતો તો એ- મને તો બોજો તો એ કરે એમ છૂટું લે ગોડિયા તને લે એમ છૂટું લે તને કસ એ ના બધાય છોડી દો લે જે હોય હું ન્યાય કરું એમ છું નહીં. અમે- ચી વાતે છોડાવા આવીએ તમે હું ગામમાં હારું કર્યું ગામનું તો ઠીક મારું સાપરું એ હારું કરી આલ્યું છે તમે તો તમારે છોડાવા આવીએ તે જે હારો કરતો હોય એમ પાડજો ઈ નહીં તો તને તમે ગુના કર્યા તો કહું પડે તું ચોખ્ખું તો તારે- તો અરે હા કે સહી તો નહીં? કરી આલવી હા કે પડશે અરે કજી નહીં થાય સહી અરે તો સહી તો બધાય. કરી આલવી જ પડશે હું સહી કજીયા નહીં કરું કેમ ના કરો કજીયા હા તો સિક્કો નહીં ભાઈ મારું. કાયદેસરનું થાવ પાછું અરે કરી દે કાયદેસરનું. તાણ આ તો બલૂન છે ના ના સમજાવવાની વાતો કરો છો બધા તમારી વાતો તમે કરો છો તે કી હાય બાપ સરપંચ બોજા કે બાપ હાય બાપ હું હાય બાપ બોજા બોજા તક કે હું હમણાં કહું છું કે જો તો ગુના કઈ ગામમાં આવવું પડે ઓગળી ને ચીકડ હું જઈને તો નાના કહું મજા હજુ બન્યા ગોળાપા હજુ મેં તો સોલાઈ નાખે તો હારું પાછા બળડોય તો સોલાઈ જો હું અને સોલાઈ જાય શું ને સોલાવતો એટલે સિક્કો તો તો કાઢી શું? નહીં. એટલે એમ નહીં સિક્કો તો કજીએ ના મારું એટલે સહી સિક્કો કરો છો કે નહીં કરો નથી કરવું નહીં કરો ને કજી ના કરું એમ કાગળ જોતો ના ફોરમ જોતો નાખી ના દેવાનું હોય તાનું ગામનો સરપંચ જોતું છે બધું કરવું પડે નહીં કરવું લે નહીં કરવું છે હેડો શું 12 મહિના ગોળાપા. તું નજી હું તો કરજે કહું દેલાઈ જઈએ દેલાઈ પણ તમારો પેલો લોન પજે પડતો તો સરપંચ એના પણ સહી આ તે સિક્કા અમે કરી ગમવું છું પણ જીએ દો. હારું તો હેડો આયા સહી સિક્કા કરા એ સહી સિક્કા થા પણ તો અમુક કચ્ચી બધા કણ મેલું નાખું વાત કરો ગમે જાણ સહી કઈ નાખું તે કરી દે તાણ ખબર પડે કરી દે કે જા. સરપંચ તો તું જે તાણ સારી તને દાજો લાવું તને મોય પહેરવાય ના જી તાણ તને ના તો મોય પગા છુઈ ના સલવા આ જી જો તાણ કચ્ચી સરપંચ થઈ ના હોતા હું તો કહેજે તાણ મને અને અમે તો ફોરમ તો મોટા પત્રો નહીં તારો મોઢું મેકાતો હું એ. તારા પાહન માર નહીં આબુ શેમ્પુ થી દાઢી ધોઈ નાખજે કોદરી થઈ તમે એ મારી દાઢી હું ધોવું ના કશું જ જઈ. કહેવાનો આવો છે કોઈ પહેરવા નહીં દે ગંધાઈ તમને મારી મારી હા કઈ જ નહીં તમે તાને
હરકીતા દાઢું તો ધો બધું અમે જોવું દાઢાળ તાણ એક સહી સિક્કો નહીં કરી આલતો સહી સરપંચ જાગ હમણાં કહું છું કરાય. તમારે છું શું? જાગે કરાય તારો ભા સરપંચ સાર્યો પેલી બાપની બહેને એને એ ભાઈ તો કોઈ ઓછો નહીં એ ભાઈ પણ તારું શું લઈ લીધું લ્યા તારું કોઈ લઈ લીધું અડીજે લેજે જોવું હોય તો અડીજે ના ના કોઈ લઈ લીધું તારું એમનામાં તમે કૂતરો પટે એમ ભહેજો એ મરવાના મરદ છું મરદ છું એ મરદ તો એ દાડા ખબર પડી ગઈ એ એ દાડા દાડા? પાછળ જે લબડા હતા ને એ દાડા ખબર પડી જા સોનું મોનું તું આઈ મલદ તો આખો જુદો આમાં ફરી વળે ને હમણાં હાલ તો શું લઈ જશે આપ જો કે સહી સિક્કા કરવા છે લ્યો કરી આલું સહી સિક્કો કદી સિક્કો ના મારો કદી સહી ના ડાળું ઓ આટલો ગોમ મારો ફોરમ પાસ થઈ ગયો ને તે થયું બધોન બાપરો ઘેર ઘેર સંડાસ બાથરૂમ કરી આલું આ પેલા ભાઈનું કાગળ કોને સહી પાછી ઓળી કરી છે. હા આવો 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 ઓહો ગોડોજી તમે તો બાજુ ગમવાની ઓહો. આવો આવો અહીંયા કેવું ચાલત બોલો સાલામાં તો સારું ચાલે હા હા શાંતિ છે ને હાલ તો ગમમાં હવે શાંતિ બસ તાર બીજું જોવા હું મારા ગોમમાં બે ત્રણ ઘર પાસ કરવાનો હતો હા તે જવું હતું તાલુકામાં તે કાગળિયો લઈ જવા પડે કા ઓહો તે સારું થયું વહેલા એક નીકળવાનું જ કરતો હતો ગાડી એટલે હું એ સાંધો નહીં આગળ તો પણ કાચી જગ્યાએ પૂછ્યું તારે હું તો પાછો આવ્યો નતો કોઈ કણ. ગોમમાં નામ લઈ એક ખાલી હા એટલે જ. ગમે ત્યાં આખા ગોમમાં નામ લેવાનું ચારે ખૂણે અને જે સરપંચ એટલે ઘેર મેળવા આવું છોકરો ફૂટર લઈને મેલવા આવ્યો છે કનું હતું આવડું છોકરું એ ઓળખે ગોમમાં એ મારું એમ કેવું છે કાલ આપણે પેલું અમારા ગામનો સરપંચ બોધ્યો નતો તમે પેલું ગાડી ફેરી ઓ હું સાથે અને અમારા ગામમાં બધા ફેરવ્યો હતો એટલે હારું અમે એ વખત હસતા હતા ને એવું બધું કરતા હતા ઓહો. હારું ના કર્યો ભાઈ આવું જ આવે હું તો આવત કર સરપંચ ભાઈ પણ રીતમાં રહું પર હા ચાલો અમે ગામમાં હારું અમારું સરકારી કોઈ કામ થતું નહીં આ માણસ થઈએ નહીં કરતો કે સિક્કાય નહીં કરતો અમે તે દાડે જ્યાં હતા અમે હા તે કીધું તને અમારે તાજપત્રી આવી છે જે એક ડોશી છે હું બે જણા ગયો હતો બરાબર તે કીધું અમારે તાજપત્રી આવી છે તે ફોર્મ ભરવાનું છે અને તે ફોર્મ અમે ભરીને લાવે તમારે સહી સિક્કા કરવાના છે ચાલો માણસ છૂટી પડે ના કરે કારણ કે પૂછો તમારો સરપંચ જો તમારો સરપંચ હોય જજો અને તે દાડું હતો તો આવું બધું કર્યું હા એટલે વન થોડું મનમાં પાછું કહું સિક્કા નહીં કરું તો અરે કગરસી મને ઓહો. ઈ વને એવું છે કે થોડા કગરાવું હા ચાલો મારે બધો કોમટ તમે તાર ચિંતા કરશો નહીં હા બરોબર હમ. તાડપત્રીઓ તમારે જોવું જ છે ને તાડપત્રી. તમારું આધાર કાર્ડ હા પાન કાર્ડ હા 2 ફોટા મોકલી દો મેડમ હમ. તમારા ગામમાં જેટલો છે ને હા પાસ થયો છે ને ફોરમ ઓહો. એ બધાનું આધાર કાર્ડ પાન કાર્ડ ને 2 ફોટા મોકલી દો બધાને હાલ દઉં છું હું મેડમ હા પણ એટલું અમને કરે ને સોમાં અમારે સારો પડે છે. તાડપત્રીમાં હું મોટો મોટો ઘર પાસ કરું છું હા. રોડ પાસ કરી નાખું તમે કાગળિયો લેતા આવો બરોબર એ તો હું કરી દઉં છું બધું હા તો તમારે જેવા ભગવાન નહીં સરપંચ બીજું તો હું કરું? તાડપત્રીઓ તમારે આવી જાય ચિંતા કરશો ને, હો હા તો શામ પોકાડું કહેજો હજુ પકડો હમણાં 2 વાગે ઘેર આવું હું, હો હા હા અત્યારે જવું જ મારે તાલુકા હા 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 થઈ જાવ કોમ ચિંતા ના કરતા યાર હું બેઠો છું તાર તો ના તમારા પાસે આવ્યો તો હું હા રેડો હાય બપોર થાય હે એટલે એવી ઊંઘ આવે છે ને જબ્બર ઊંઘ આવે અને અંદર તો રહેવાતું એ નહીં એક લાય તડકો પડે છે ને બહાર આરો ઠંડો વાયરો આવે આ પેલા સરપંચ એક તાટપત્રી આલી હોત તો એ પોણી સોટીને એવું ઠંડુ કરે તો હાય. મને ઠાઠડી બોત લેડો આવી ગયો એટલે તાડપત્રી આવી જાય તમાર હાય ઓહો લ્યો બે સરપંચ સાહેબ પોણી લાવ હા બસ પાણી તો પીને આવ્યો હોય હા? ગઢભાઈ ના ઘેર પીને આવ્યો પીના યોને આલી પાણી ના શાન બા બધું મેં લીધું અને આલ દીધી હવે હા ના હારું કર્યું તમારા જેવા સરપંચ અમારા ગામમાં હોત ને તો મારા સાપરું ના હોત હોનાનો બંગલો હોત એ તો હવે ચિંતા નહીં કરે તમારે કોઈ બી જરૂર પડે ને તાણે અમાર નસીબ હવે અમારા ફાટેલો એવો મળ્યો છે તે ફાટી પડે મારે તો તાય હારું. ગામનો શિખર સરપંચ છે કે હું સહેજ ખબર નહીં પડતી હા મુંડો ભણ કયો મારા હવે તો જેવો હારું પણ મગજ વગરનો છે ભાભી હું તો ઠેઠ પહોંચેલો છું ઓયથી દિલ્હી હલાવું હોય બેઠા બેઠા એવું હે? ઓય બેઠા બેઠા એક ફોન કરું તો દિલ્હી હલવા મોડે સટ હારું સાબત તાણે. ના પડે ને અમારે તો સાપરું એ નહીં રે અરે રે હું જાઉં હજી મારે ગામમાં ગણો તાલુકામાં જવું છે ચાલ તે પાછું. ખરા બપોર લીધો હોત બોજ આયો હોય તો ટાઈમ જ નહીં ટાઈમ તો જોવે કા હારું. તાન આ તો વળી તમારું આટલું હતું જ કીધું લાઈન કરી દઉં અને કે ચા મેળવાનો ટાઈમ થયો કહું ના ચા તો નહીં પીતો હું તો દૂધ જ પીવું છું મોય એવું છે? બકરીનું ના ના તાણ. ચેટાનું તમે તાન સરપંચ જેઠા જેવા કાઠા હો તાને અરે હો હાર આવજો સરપંચ એટલે કેવું ના પણ બહારના ગામના સરપંચ નો હારું ના થતો. હોભરો. હા હા તે કોઈ કોમ બોમ હોય ને તો તમે તાર મને છે ને અડધી રાતથી ફોન કરજો અડધી રાત તમારે ડોશી બોલો તો મારા ડોશી બોશી કોઈ નહીં ઓઢો
છૂટો મેલેલો છું હું તો હોતો નહીં હે ને તો કાને? બધું. પણ હું કહું સરપંચ હા. સાહેબ એક દાડ ના ટાઈમ લઈને આવજો કા થોડું ખાલી મેન્યુ મેલાવડાવજો ને ઉપર કાકા જો આ પત્રોની સ્કીમ આવે છે પાછી એવું છે ઓહો. પત્રો. પેલું પૈસા નું તો કોઈ આખા મકોન નું થઈ જાય તમારે ને પેલું તો થઈ ગયું વિધવાન પૈસા પેલું મહિના કીટ આવે છે અટાણાનું ના એ બાકી છે બાકી છે હા. આધાર કાર્ડ લેતો આવજો એ જે તો પટાઈ દઉં આલુ એર્યું અને પેલું ખબર મકોન નું ફોર્મ મળે એ તો બધું કરું છું પણ તો- તુલસી પાક જવું મકોન બનાવું મારે ના એ તો વૈકન તમારી જમીનમાં જ બને ઈ ના બને બીજા પેલું આધાર કાર્ડ એટલે એના જેવું હોય ના બને ના આધાર કાર્ડ નું પાન કાર્ડ લાવજો હેડજો એ કરે તો હેડજો સફા થાય વળી તમારે શું હરિયો કાઢવી પાછી તાનું સફા થાય. સરપંચ આવ, આવ, સરપંચ સાહેબ હા બોલો હારું મી કાગળિયો ચોક મેલ્યો છું પણ મળતો નહીં તે હમણાં કોક આવતું જતું હોય ને કાગળિયો તો પણ તમારે છે ને આધાર કાર્ડ પાન કાર્ડ હા. 2 ફોટા હા. તમે મારા ગામમાં મોકલાઈ દો હા મોકલાઈ દઉં હમણાં બરાબર નું વાપરો હા આવ, આવ. ઓહો આજે બે. સરપંચ સાહેબ પેલું હાલવા આવ્યા તા તમને હાલી મેણ્યું કાટપતિ? ઓહો આલીન હા, મને હાલવા આવ્યા તા આજે સારું કરી હેડો. સારું કર્યું છે તમે હોય બેહી જ નકર વળી પાછું અમે બે ત્રણ ઓને અંગાત ગયા તો તમારે વાત તાડપત્રી કરી, આલી, વાત કરી. ના વૈકન આલ દીધી હોવાની મારે થોડું કોમ હતું શું કામ હતું? અને આ ઘરનું હતું કે એટલે મેં કીધું અમે બે જણો હમ. ભેગો થઈ અને પાછો આવીએ તમારા પાસે મારે પેલી જમીનમાં મારે સારું નોમ ખાચા ટાઈમથી નહીં કર હા. તે નોમમાં એ ઉતારોમાં ગલાવાનું છે બરાબર અમને ખબર છે કે અમારો સરપંચ અમારું કોમ કરવાનો જ નહીં દાઢે ચડ્યો છે એટલે એ તો કોઈ ના કર દાદર મારે એવું જ નહીં હા. તમારે એટલે હવે તમારે તમે હોમું જુઓ તો સારું અમારા એમ. તમારે જમીનમાં નોમ જ ચડાવવું છે ને? નોમ જ ચડાવું છે ચડી જીતવાની અને ઘર કરવાના હજી ગામમાં એક બે જણો અમારે જેવો છે હા. અમારો મારા કોમ તુલસી તમારે જ બાઈ જેવું ઘર કરવાનું છે. બનાવવું હોય. તમારા અમારા ગામમાં રોનક છે ને એવી હા. તમારા ગામમાં રોનક લાવી હા. પછી બોલો નોમ તમારું જ રહે જો બરો અમુજન તમારે કેટલા વીઘા જમીન છે? મારે એ લગભગ 11 ઓહો 11 વીઘા જમીન છે એટલે નોમ એકમય નોમ તમારું જ ગાલવાનું છે. મારું નામ ગાલવાનું છે. મારા ભાઈઓનું છે તમારું નામ ચડી જશે બરોબર હા. પણ હારું અમતોરું છે ને હા એ તો ખર્ચા પણ ઓ મહેશ એવું હોય ગોઠભાઈ આગળ પૈસા નાખો ને એટલે ફટ દઈને કોમ થાય હા, આમ એ 11 વીઘા જમીન તમારો નોમો કરાવી હોય ને હા. તો સામો ઓછો તો 50,000 ની ગણતરી રાખવાની હા એ તો બરોબર. તો થાય ને, આ મુકું આમ ફટ આમ નહીં. કરીને લાવી તાને તમને આ ભાભી હોય તો મને કહું છું જો ભાભી તમને 4-5 લાખ નું ઘર બની જાય બરાબર હા પણ થોડા બગાડવા પછી તમારે પતા 60,000 એવું છે ઓવો એને પેલા પૈસા જોઈશે તમે તાર પેલા પૈસા મને આલી દો એટલે સીધો હાલત કલેક્ટર સાહેબ નું ફોન કરી દો વાપર્યું ગોડાપા હા મારે તો પૈસાની સગવડ કરેલી જ છે મારે પત્ર પેલું મેણ્યું નાખવાનું જ હતું બરાબર હા એટલે મેણે અંદર મેર આવે ને એટલે પત્ર નાખવા માટે રૂપિયા મેં ભેગા કરેલા પણ અત્યારે હાલ તો હવે છો કાઢો એટલે હોજે ના આવે સરપંચ સાહેબ મોકલાવ ચાલશે નહીં કશો વાંધો નહીં તમે કાગળ કરો એમ બે. કોઈ વાંધો નહીં હા અને ના હોય તો ગોડાપા અંગાત મોકલાઈ દે કશો વાંધો નહીં ભાભી મીઠો ના પાડી કયો હા બોમ્બ બસ અમારે તો ઘર થઈ જાય એટલે બસ. હા કશું એટલે ઈવન તો હું તો કહું છું ઈવન તો ભેગા કરેલા પડ્યા બરાબર પણ મારા પાંચ પાસ હાલ શું નહીં બેંકમાં પડ્યા છે કાલ રવિવાર છે પમદાસ સોમવાર દાડે હું ઈવન જ મારા પૈસા તમને એ પોકાડ તમે એક કામ કરો સોમવારે આવો ને તમે હા. એટલે ભાભીના પૈસા લેતા જ આવજો ખંગાત ખોટી વન બાપરો ને આટલા શરીર હેડાય નહીં ના ના નળીઓ કાઢવી ઈવન કાગળ નંબર છે ને મારો ઓહો ઓહો સર રિંગ મારી દેજો હાર 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 બરોબર હાર હાર ને હું હાલત કલેક્ટર ને ભાભી એક ફોટો પાડલો ઉભો થજો ઘર કણ તમે ઓમાં તારો કોટભાઈ હાર હાર આ અમારા આગળ વટાવવું પડે બધું મારા તો હું ઈ આવે ને એટલે પાડી મારા ઘરનો પાડવાનો અસર અસર આ મારા આગળ વટાવવું પડે કા તાણ આવા સરપંચ જોઈ આવા તાત્કાલિક કોમ લીધું તો તે સરપંચ એટલે તમને ખબર નહીં મારી યાર ધોતી ભરા છે દિલ્હી સુધી જોવું ના પડે દિલ્હી સુધી તો આખું બેઠા બેઠા લાવું હા હા તો પછી આવું કોમ થવું છે એમ હાર હેડો તાણે ચા તો મેલવા દીધી નહીં તાણ શકન હું સા કરશો ને મારે થોડું જવું છે તાલુકામાં ના તમારું કામકાજ પેલું મારે લેવું પડશે ગોઠભાઈ બેવાનું હા, હા. ને ગામમાં બીજા ત્રીજા કોઈને એ ઘર બનાવવું હોય ને તો તમે તાર કહેજો બરોબર ને સોમવારે છે ને ભૂલ ના કરો જેટલું વહેલા હા, એટલું પહેલા હા, હા, સોમવાર. ગોઠભાઈ હા કશો કશો વાંધો નહીં. સોમવાર ગમે તમારા ત્યાં પૈસા આયા નહીં ને આઈ જાય ને હાથમાં એટલે ફટ દઈને આમ કોમ લાગી જાય પટ્ટ પોટ્ટ બધા હા કશો જીસીબી ને બીસીબી બધું આઈ જાય હોય હા 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 હેડો જો તમારા પૈસા હાલ હોય તમારા પાસે હું સોમવાર દાડા આવ્યો એટલે તમારા પૈસા મારા ઓ પૈસા ગમા લઈને- કાગળિયો આલવાનો છે. હા એ તો બધું હું લઈ જઈશ સોમવાર દાડા હું જઉં છું હા, ઘેર હેડો. મારે ઢોલ બોલ પાવાનું છે હા મારું બેટું ચિંતામાં પહેરી ગયો છું અને ચિંતા એવી આવી છે કે ના પૂછવાની વાત મારા ગામમાં આવી અને પારકા ગામનો સરપંચ મારા ગામનો કોમ કરવા માંડ્યો હા મારી ઈજ્જત હુર્યા
મારી વેલ્યુ હું મારા પહાણ કીધું આવતા બંચમ થયા બધા અને અરે ટાટ પત્રી લઈ આલ કોઈ સમાચાર મળ્યા છે ઘર કરવાની વાત કરી નાખી નાના જમીનોમાં નોમ ન ખાવાની વાત કરી નાખી હા લ્યા પછી અમારું કરવાનું છે હા ઘેર જ નહીં રહેવાનું છે નહીં તાને અને એવાના ગામમાં આવ્યો છું રસ્તોનો ઠેકોણો નહીં લે છે નેડિયો જ રોડ નહીં અને ફેંક છે પણ ગમે તે બધા કોક તો કરવું પડશે નક વધ્યા છે 12 મહિના આપણા પછી કોઈ નહીં પડે અને જો આવ્યો છું ને આટલું ફોર્મ થઈ જાય હે લંકા હગા ઓળખ્યા કે નહીં જય માતાજી જય માતાજી આવો તમે આયા આવું લેવાય તમે થોડું કોમ આવે તો મારા કોઈ કોમની જરૂર નહીં. અરે મિત્ર થોડું કોમ પડી છે યાર તારું. મારા કોઈ મિત્ર બનવું નહીં અને તમારા મારા ગામમાં આવવાની જરૂર જ નહીં. કેમ યાર ના ભૂલ થઈ જાય હું કીધું તું ને તમે મને બોધ્યો બરાબર ગાડીમાં ધધડ્યો બોધ્યો માર્યો હું બોલ્યો હા નહીં બોલ્યો હું એમ કહું છું પણ તમે આયા જ છે મોય કણ. મારે થોડું કોમ પડ્યું છે તમારું યાર એટલે આવ્યો છું થોડી મદદ માંગવા આવ્યો છું તમારી. અરે મને તમે વાત કરશો ને તમે નેકાવાન કરો યાર પછી. કેમ એટલે હા? ભૂલ થઈ જાય એ વખત હિસકાયું તમને ગાડી બરાબર તમે મારો બદલો લઈ લીધો મારી ઇજ્જત કાઢી મારી આટલી મેલી સો ઇજ્જત નહીં મેલી મારી તો હું તમારા પાન પાછો આવ્યો છું કોમ આવ્યો છું. પણ હું કહું છું એક વાનું કીધું નેકરો એટલે નેકરવાનું ઘડી ઘડી મને વાત નહીં કરવાની મને મારું કામ કરવા દો. કશું હોતું નહીં રાવતા કશું હોતું નહીં તું જ જોજે તને એક તારો ખાલી શું કરું એ તું જો કશું હોતું નહીં ગાવ ચલો તાને નીકળો. વય આવી જશે મદદ માંગવા. એક વારના ફોડ્યા છે એ તો ખબર જ નહીં. એ તો મારા ગામનો સરપંચ હોય ને ગામનું નાક રાખ. હું કરું મારે તો હું ડૂબી મારું ને એવું થઈ જશે ગોડા ભાઈ મારા તો જીભું જ નહીં સાચું કહું ને ડોહા લઈ જાઓ કે મને પાર કોઈ મરી ગયું કે મરી જીવો તારો હતી લોકૈયો થાય એવા રીતે હું કરે જોજાજી પૈસા લાઈને પછી લાલચોમાં આવી ગયા અને ઉપરથી દેવામાં પહેરી ગયા. પણ હું છું તો સુખવટ કરો ઘેર પાડો મને ખબર પડે. એવું સરપંચ સાહેબ હું પરણે મેં 50,000 ભેગા કર્યા હતા 60,000 વળી પત્રોના 10,000 અલગ શું કરવા ભેગા કર્યા હતા? કહું મકાન થઈ જાય મારે એટલું થોડો ટેકો થાય તી આપણો સરપંચ ખરા કે પેલા પારકા ગામના નેનજીબા તે યુવાને પૈસા આલ્યા હતા મેં 60 આલ્યા હતા આ ગોડાલાલ તમે કેટલા આલ્યા હતા મેં 50,000 50,000 યુવાને આલ્યા હતા અને શીખા હું થયું ને તે હવે એ ફૂટી ગયા ખાઈ ગયા કે કશું ખબર જ નહીં પડતી કે આગળ પૈસા કે ભરાઈ રહ્યા તે તમારા ફોનનું બોમ્બ બધું પણ પૈસા કે હવે પાછા ના મળું મારા હું કરું જમીનમાં નોમ નતું જે પૈસા ઊંચી પાછી ના કરી લઈ આલ્યા. અરે આગ્રહ રહી ગયો ઠૂસી જતા પણ થૂકી નહીં ગયો હું કટાળી ગયો. હા તમે કોક કરો. ખવડાવો કે લે હજી એક થાળીમાં ઘરમાં બેહારી ખવડાવો હા? મારો જ સરપંચ કરી કરીને પારકા કોનો સંગ ચાલ્યો તો ઘરમાં બેહારી કેવું બનાવતો હતો તો એક દાડો તો મને લાપસી કહેવાય શું કહેવાય શીરો તમે એવું બનાવ્યું એક દાડો એ તો બરોબર હે, પણ તમે હારા નીકળ્યા તમારે યુવાને શીરા ના ખવડાવવા પડે તમે ખાતા હોત હું તો તમે હારો એવા જ હતો નીકળ્યા. બંધો હું તો હારો જ હતો સંપાત તમને આવડતું નતું બરાબર ટોટ્યો છો આ તમારો ટોટ્યો મારો જ સપગ હા, તો વાંધો હું તો હારો જ હતો પણ તમે શું કર્યું ખબર છે હમ. હા પક્ષી મારી ઇજ્જત કાઢી. મેં કદી રૂપિયો ખાધો તમારા પાસેથી? નહીં ખાધું કદી લીધો લે રૂપિયો નહીં ખાધું બરાબર બરાબર. પણ હું એમ કઉ છું કે તમે કોઈ દાડો એટલે આ તો તમે વિશ્વાસે મેલી દીધા રૂપિયા કેટલા 1,10,000 રૂપિયા ખોયા ખબર પડે છે કે નહીં પડતી ગોડભાઈ હા આમ અત્યારે તમે ટેપો ટાળો એમ ના મેળાવ નેસો રાખો પગ નેસો રાખો સરપંચ સાહેબ હા. તમારા પગ ધોવું તો ના પણ દબાવું આટલા તમે અમને પૈસા પાછા લઈ આલો તમે કોઈ કરવા તૈયાર છે બરાબર તો પૈસા પેલા એ વાત નક્કી કરો બધું કરું હું
એક વાત નક્કી કરો પેલા શું નક્કી કરું મસાલા મારી આલું? ના તન? હું આમ કરું? કોઈ દાડો છે ને હું તમારા પૈસા પાછા લઈ આલું હમ. બરાબર હમ. પણ પેલી મારી આબરૂ નતો કાઢતો રસ્તામાં જતો ને આવતો ઓહો. ખીજાવતો તો ઓહો. એવું નહીં કરો કે પેલા ના કરી કદી પણ સાહેબ તમે તો ભગવાનના મોડા થઈને રહ્યો ને તો તમને દિવાલ ઉપર લટકાઈને પૂછું તમારા ઘેર ઘેર ફોટા રાખ્યો કઈ વાંધો નહીં ચિંતા કરશો નહીં લઈ જો ને પૈસા અલ્યા બુધાઈ પછી તૈયારીઓ કરીને મેલી લે હા ના મેલું ગમે છે પણ ભૂયા કોઈ જેવો જેવો બોલ જ નહીં ભાઈ એટલે ચિંતા ના કરતા હું બેઠો છું ને ત્યાર સુધી તમારા 1,10,000 ને 10,000 રૂપિયા વ્યાજ અંગાથી હું પાછો લઈ આલી તમારે સાટતો ના પગ હો, કારણ કે માટી વાળા નેચા મૂકી દો કવો ચિંતા નહીં હા. એટલે જો તમારા પૈસા સરપંચ નો તમારે તમે ખાલી તમે જોઈ રહો હું કરું છે કશો વાંધો નહીં સરપંચ તમે એટલું કરી આલો ને તો તમારી ઇજ્જત તો પડી હતી કે ખેતરમાં જો તો રખડતી હતી હા. ખેલ લઈને આલી દઈએ હા શું કેવું અને ગમે તે ભાઈ પણ સરપંચ આપણા ગામ ના કે અલ્યા ગોમના મદદ કા તમે બારનો નો છંગ કર્યો હા? કદી ના, જિંદગી ના ના કરી કરીએ, શકાય. ના કરીએ. કદી ના કરાય, ના કરાય ના. દોડો. આ તો આને બરાબર. કહેતો હતો. હવે કદી નોમ ના લેતા આ રીતે કોઈને એ કરવાનું હો ઓહો. પટ્ટા આયો ને કગર વાળા મુડા તો કેતો કગરવું તો પડશે જ ભાઈ દાળો લાયા વગર બુધોય ના પેલા ભાઈ તો લાગે એવું પણ આપવું જ પડે એ તો જવું જ ભૂ ચિંતા કરજો દે હા હવે ચોથી છે હવે ગદ્દી કશું કરવું નહીં અમે બે આવો તો ફોન કર આવરી કયો છે વન મારે છે હા સાચી છે તો મારે તો બરોબર ના આયો પાછા આયો એ બૂટ નેસા કાઢ દર્શન કરતો ભાઈ પેલા સરપંચ જય માતાજી જય માતાજી એ માતાજી આવનું સારું કરજે કગરી પરો માતાજી ની કગરી પરો તારે આવો હા? શું છે ઠંડા તો એલા બેઠા તો એડો ચોકર જવાન છે અમાર ચોય આપવું નહીં અમાર તો બધું કમ્પ્લીટ છે દસ ટના ટન તમારો ઠેકોણો છે લ્યા સરપંચ તો કે બરપંચ સરપંચ બન્યા તો નું આલો કાગળ જીવ તમે સરપંચ લ્યો કોના કાગળ લઈને ફરો તો આવડતો છે તમારે તો બધી ખબર પડતી હોય છે જોઈને કઈ ખબર નહીં પડે હા. કીધું તું ને લ્યા મેં એક દાડો કીધું તું ને નતું કીધું બી હું આવો લોકોનો કંભણો જ કરો છો રાધાજી ના કાગળ શોથી લાવે મારા સહી સિક્કા ને બધું કીધું તો સરપંચ કે જરૂર આય લે આવું જરૂર આય અને આવ્યો ને લઈને આવ્યો બધું પણ તમને ખબર નહીં કે બાવનો પત્તોમાં એક કાળીનું પત્તું હોય છે એકો હોય તો લે ઉતોરી લે હા અલ્યા સરપંચ હું એ 20 વર્ષથી રાજકારણમાં છું તમે એવી કોપીઓ કેટલી ખાઈ જઈને ખાઈ જાઓ કે હોડો હા કેટલી ખાઈ જાઓ હું તોડી લીધું હો બધું ડૂસો કરીને ખાઈ ગયો અરે એવી 50 કોપીઓ તૈયાર છે ને ઓરિજિનલ કોપી તો પંચાયતમાં પડી છે તિજોરીમાં લેડો તો ઘણી કટાઈ નાખી તો એક બે કટાઈ એ હું કેવું છે? મેં એવું લખ્યું છે ખબર છે કેટલો કમ્પાઉન્ડ કર્યો કેટલા પૈસા ખાધા કેટલું કર્યું લોકોનું એવો તમારો સિક્કો ને તમારી સહી ને બધું હોય છે બેટા સરપંચ ભારે પડશે હો એ કોકદારો ભારે નહીં ખેલ્યું ને ખેલ્યો કે ના ખેલ્યો ખેલ મારા અંગાત ખેલ્યો છે ને પણ હોર રાખજો અને હાલ ખાલી એક ફોન કરું ફોન નંબર ઉપર જિંદગીમાં બહાર નહીં નીકળું કરવું છે હું હા કરવું છે લે હેડ જવું નહીં પટાઈ ગયો પટાવાની વાત ના પટાવાની વાત નહીં કરવાની લેડો એ હેડો. નહીં રાવતાજી ઉઠાવ સરપંચ હેડો હેડો બધો લાયા છોથી હા આ બધો મારો સહી સિક્કા મારા સહી સિક્કા છોથી લાયા કે રાવતાજી પકડજો ગાડી મેલજો સાચું બધું આ બધું તમારે પહાડ રહીને કોક ફૂટ્યું લાગે છે રાવ તો એ ફૂટી ગયો 2 બોટલો 15,000 કેશ તો મારા પહાડ બેહનારા ખદડા નીકળ્યા હેડ હેડ સરપંચ કેવું કરશો મને કેટલા પૈસા ખાધા છે મારા ગામમાં પૈસા તો લોટ થઈ ગયું છું પણ જવા એને દો. મારા ગામમાં કેટલા ખાધા છે તમારા ગામના બધા 307 લાખ રૂપિયા. લે હેડો જવા દો પાછળની ડેકી ખોલો રાવતા ડેકી ખોલ બોલો બોલો સરપંચ આલુ છું તમને પૈસા કેટલા કરતા ઇજ્જત પાછી આલશો મારી મારા જ ગામમાં લ્યા મારી આબરૂ કાઢી હતી યાદ છે અલ્યા પછી કોક દારો ભારે પડશે હો હોર રાખજો
કીધું તું લેવો પાછો આવ્યો કે ના આવ્યો કે ના આવ્યો એનો વાઘ ન સંછેડવા મજા નહીં. અમુક કોણ છે ખબર છે? માકર શું લેવું સંપલા લઈ લે ભાઈ કાઢ પટ્ટો કાઢ સડક પર બે જો હું બેઠો થી બે હા લ્યો રાવતાજી ગોળ ગોળું કાઢો તા ને લ્યો કોલ કરવાય છે હા એ તો ઈ જાય ને અને પેલો ગુલાબ નો હાર લાવો આપણો ગુલાબ નો હાર સરપંચ હાલ તો ઘેરથી લાવી લ્યો પૈસા લેવા માટે હાર બનાવરાયો છે સરપંચ ભારે પડશે હો હા બધું ભારે જ છે જો કેવો ભારે સરપંચ બધું કેવું છે હો તે તારા હો હારવાડા છે ગોમમાં ફેરબ બારા છે ગોમમાં કા આબરૂ કાઢો છો મારી બૈરા કેવો આવે છે? હા આ તો આ ગોમમાં આબરૂ છે. જવા દો કોણ આખું ગોમ તો હજી જોવા છે. રાવતાજી ટાઈટ હો અરે ના મૂકું સરપંચ હું વાત કરું? મારા બેટા જબરજસ્ત વેહ કર્યો છે મારો અને આપણને એક દારો હોર રાખજો જે દારો એકલા ભેગા થાવ ને દારો કાઠું આવશે હા? તમે વાઘને ખોટો સંકેડો છો ભાઈ રાવતાજી થપરાવતા રહેજો અમુક અમુક હા થપરાવો હા બધેલો બનાવો છો વાટ લાયા તા ને આરે મામા લાયા તા ને મને અને છોડી દો જીર કહું છું છોડી દો ખોટી આપણું એક્શન શું કરી સરપંચ સાહેબ? અલે આ છોડી દો કહું છું મારી ઇજ્જત છે ભાઈ તમારો સરપંચ આવ્યો જો પકડી લાયા એમ? ગુલાબનો. ઓહો ઉતાર દો નેચો ઉતારો ઈવન હા લ્યો છોડું સરપંચ છોડી દો અને ઈવન ધોત્યા સંભાળજો ઈને ઉભો રહેજો ગાડીમાં ગાડી ભાઈ ટાપલા બહુ ટાપલા થયા નહીં ભાભી ભાભી હા ને ભાભી ભાભી ટાપલા થઈ તે રૂપિયા થઈ જાય રૂપિયા તમે માર, માર. બધાય તમે તો જૂતે નહીં તમને તો ઠાઠડીમાં બેહાડીને ગાલી કાઢવાની હતી તાને રૂપિયા થઈ ગયા મારા રૂપિયા બોલાવતા બોલાવતા આમાં જો ગોળા ભરતા આ ગેસનો બાટલો ભરાઈ ફોડું ઓવા તે શેઠ જાય ઉપર બહોણો તાને સરપંચ જવા દો દવા સુધી તમારા રૂપિયા લઈને આવ્યો છું હું પાછા પૈસા આલ દઉં છું હા તમારા રૂપિયા પાછા લઈને આવ્યો છું લાવ રૂપિયા અને આ જૂતા કોના લઈને આયા? એ આવી લઈ ખાધા. હઈ લાયો આવો ગોળા ભા જો મજા આવે છે. સરપંચ છોડી મેલો જબર મજા આવે છે. ભાઈ સાહેબ બાપા હું તમારી ગાય હું નતો કેતો ને હું ગાય ગાય કમુ ગાય ગમે તે તમારી. કરે દઈ સોડું લ્યા દઈ ગયડી સોડું બધું છોડી ગાય ગયડી ગાય તમે મેકી દેજો તમે મેકી દેજો તાણે? પૈસા જરા પૈસા લઈ જજો લાવ પૈસા લાવ અને પાછો કે બોલી દે બધા બે સંગાથી પૈસા આ ગોળા ભા જેવા પોહલાઈ બોલતા આપણને તો કે ઓમ કર દઉં તેમ કર દઉં ઓ તમારો ધોતિયા ફાડું અને હું તો આખા ગામમાં ફેરો જો જો બધે ફેરો બે સંગાત તમારા પૈસા પાછા આલી જોય પૈસા ના લે બે સંગાત પહોંચ પહોંચ વાયદો નહીં જોતો મારે તમારા કેટલા હતા 60,000 ઈવન 1 લાખ રૂપિયા જોવું મારે કશો વાંધો હા તમારા કેટલા હતા? 90,000 રૂપિયા જોવું નહીં. કશો વાંધો નહીં, હાલ દે. લઈ જો બરાબર અત્યારે તારે પૈસા હેડો બેસી જાઓ ગાડી લઈ જો હા, લઈ જાડો. આ કાજો હડો પૈસા લઈને જાય બેસી જાઓ તારે બધો બેસી જાઓ લટકાવ તારે બધો બેસી જાઓ પૈસા લઈને જાય હા, બસ બેહું જ છો મોય બેસી તારે પાછા જતા રહો મારી ગાડી ઓછો મોટો બોધો લે બોધો એના ગામમાં અમે એના ગામમાં આબરૂ કાઢવાની લ્યો આવ્યો લ્યો લ્યો જવા દો. જવા દો જલ્દી કરતી દવા જા અરે નહીં બોલું કદી પૈસા બાપા